મોક્ષ પાવની ગાથા 103 છે કુંકુંદાચાર્ય કૃત. એમાં આચાર્ય ભગવાન કહે છે કે હે ભવ્ય, લોકમાં નમન કરવા યોગ્ય પુરુષો તે પણ જેને નમે છે, ધ્યાવા યોગ્ય પુરુષો તે પણ જેનું નિરંતર ધ્યાન કરે છે, એવો પરમાત્મા આ દેહમાં જ બિરાજે છે. તેને ગમે તેમ કરીને પણ તું જાણ. જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ. આત્માને જાણ, આત્માને અનુભવ દ્વારા જાણ. એ જીવ કેમ ગ્રહાય છે? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે. પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ઘણું જાણ્યું અને જાણનારને જાણ્યું નહીં. ધ્યાન કરવા યોગ્ય પુરુષ પણ જેનું ધ્યાન કરે છે, આત્માનું ધ્યાન કરે છે, એ પરમાત્મા આ દેહમાં જ વિરાજમાન છે. અને આપણે ઈડર શોધવા નીકળ્યા છીએ. ઈડરમાં અહીં પણ અંદરમાં જ છે. અહીં અંદરમાં ડૂબકીમાં તો અંદરમાંથી જ મળશે. જે વસ્તુ જ્યાં છે ત્યાંથી તેની પ્રાપ્તિ થાય. તો આત્મામાં છે, દેહમાં છે તો વ્યવહારથી છે, નિશ્ચયથી આત્મામાં જ છે. તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો જ આત્માની પ્રાપ્તિ થાય. અન્ય ભાવમાં જ્યાં સુધી ઉપયોગનું પરિણામ થાય ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ નથી. ગમે તેમ કહીને પણ જાણ. અનાધિકારથી અનંતવાર સાધુ થયો, શાસ્ત્રોનું જ્ઞાન કર્યું, ભક્તિ કરી, તપ કર્યા, ત્યાગ કર્યા, પણ આત્માને જાણ્યો નહીં. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. તો હવે કોઈ જ્ઞાની નિશ્રામાં રહી, જ્ઞાની ભગવાનની નિશ્રામાં રહી અને આત્માને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તપ, ત્યાગ, શાસ્ત્ર જ્ઞાન તો બધું અનંતવાર કર્યું છે બાહ્ય. પણ એકે ભાવમાં આપણે આત્માનો અનુભવ દ્વારા જાણ નથી કરી. તો બીજા કોઈ આપણને આત્મા અનુભવ કરાવી દેવું નથી. પોતે જ પોતાનો અનુભવ કરી શકે એવું છે. એટલે બીજાની ઉપાસના કરવાની, પોતાની જ ઉપાસના કરવાની છે. એમ પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકમાં કહે છે કે જે પરમાત્મા છે તે જ હું છું, તથા જે હું છું તે પરમાત્મા છે. તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું, બીજો કોઈ ઉપાસ્ય નથી, એવી વસ્તુ સ્થિતિ છે. સોહમ સોહમ સોહમ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને હે યોગીજન કરો ના કાંઈ વિકલ્પ. આત્મા અંદરમાં હશે છે કે મને શોધવા ઈડેની ગુફાઓમાં જાય છે, દોડાદોડ કરે, પણ હું તો અંદર આવી બેઠો છું અને આ મને બહાર આવે છે. જે વસ્તુ જ્યાં છે ત્યાં ઉપયોગ જાય તો એ વસ્તુ નજરાય, એનો અનુભવ થાય. તો આત્મા સિવાય બીજે ક્યાં છે કે નજરાય? ગમે ત્યાં જાઓ. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા. અંતર્મુખ થવાનો માર્ગ છે. અંતર્મુખ થવા, ઉપયોગને અંતર્મુખ કરી અને આત્માના અસ્તિત્વ સુધી લઈ જાઓ તો સ્વસંવેદનમાં આત્મા પકડાશે. નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ થાય એનું નામ આત્મધર્મ છે. તો બીજું કોઈ આપણને પ્રાપ્ત શાસ્ત્રમાં આત્મા નથી. આત્મા સિવાય ક્યાંય નથી.
નહીં ગ્રંથ માહી જ્ઞાન વાક્યો જ્ઞાન નહીં કવિ ચાતુરી નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યા જ્ઞાન નહીં ભાષા ખરી નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાગ્યું જ્ઞાન જ્ઞાની માં કરો જીવર કહે છે જ્ઞાન તેને સર્વભાવ્યો જ્ઞાન જ્ઞાન સ્વભાવી આત્મામાં જ્ઞાન છે. આત્મા આત્માને છોડીને બીજે ક્યાંય જતો નથી. આત્મા આત્મામાં છે ને આપણે બધા આત્માઓ છીએ. તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનો ધર્મ છે. બાકી બધા વ્યવહાર ધર્મ છે. ઘટપટ આદિ જાણતો તેથી તેને માન અને જાણનારને માને એ કહીએ કેવું ના. તો જે પરમાત્મા છે તે જ હું છું તે જ પરમાત્મા છે. તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું. जिन पद निज पद एकता भेदभाव नहीं काई लक्ष्य थवाने तेनो ज्ञान शास्त्र. લક્ષ્ય વગરનું બાણ જેમ નિષ્ફળ જાય એમ લક્ષ્ય વગરની ગમે તેવી સાધનાઓ એ પણ મોક્ષ માર્ગમાં નિષ્ફળ જાય છે. સામાન્ય પુણ્ય બંધાય પણ જે વસ્તુ પ્રાપ્ત કરવી છે હાથમાં ના આવે. તો મોક્ષની ઈચ્છા કરો છો તો સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. તો જેઓ મોક્ષની ઈચ્છા રાખીને પરદ્રવ્યની ઉપાસના કરે છે, ઈચ્છા મોક્ષની આગળ ઉપાસના પરની કરે, તો પરદ્રવ્યના ભક્ત અને સેવક બની તેની પાછળ ડોલે છે. તે મૂઢજનો હિમવાન પર્વત ઉપર ચઢવાની ઈચ્છા ધરાવતા સમુદ્ર તરફ ચાલ્યા જાય છે. હું માનું છું અમિત ગતિ આચાર્ય ભગવાન યોગશાળની અંદરમાં કહે છે. મોક્ષની ઈચ્છા રાખે છે અને પરદ્રવ્યની ઉપાસના કરે છે. તો પર અને સ્વમાં મોટું અંતર છે. પરમાં સ્વ નથી, સ્વમાં સ્વ છે. હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને. હું જ્ઞાન માત્ર આત્મા છું. હું જ્ઞાન માત્ર પરભાવ શૂન્ય સહજ જ્ઞાન ધન સ્વયં પૂર્ણ. હું સત્ય સહજ આનંદ ધામ સહજાનંદ સ્વરૂપી મેં દર્શન જ્ઞાન સ્વરૂપી હું દર્શન જ્ઞાન સ્વરૂપ. મોક્ષની ઈચ્છા રાખીને પરદ્રવ્યની ઉપાસના છોડતા નથી. તો પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો રસ, અને નહીં તો 84માં કસ. તો મોક્ષની ઈચ્છા રાખે સ્વદ્રવ્યની ઉપાસના કરો. એ જ ધર્મથી મોક્ષ છે.
તું છો મોક્ષ સ્વરૂપ. મોક્ષ ઉપર નથી, તું પોતે મોક્ષ સ્વરૂપ છે. અનંત દર્શન જ્ઞાન તો અવ્યાભાસ સ્વરૂપ. તો મોક્ષની ઈચ્છા કરીને પરદ્રવ્યની ઉપાસના છોડો, સ્વદ્રવ્યની ઉપાસના કરો. તો શું ભાવના કરવાની છે? જે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે તે જ હું છું, કે જે અવિનાશી દેવ સ્વરૂપ છું, જે હું છું તે જ ઉત્કૃષ્ટ પરમાત્મા છે, એ પ્રકારે તું નિસંદેહ ભાવના કર. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે એ જ હું છું. સોહમ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. હું જ અવિનાશી દેવ સ્વરૂપ છું. આત્માની શંકા કરે, આત્મા પોતે આ શંકા ન કરનાર તે. કેમ ઈડર કરી આવશો? આત્માને પ્રાપ્ત કરવા. તો આત્મા ઈડરમાં છે કે તમારી અંદર તમે પોતે છો? કે ત્યાં ડુંગરાઓ સારા દેખાય એટલે એમાં આત્મા દેખાઈ જાય તો દેખાઈ જાય. ડુંગરામાં પથરા દેખાશે, આત્મા ક્યાંથી દેખાય? આત્મા તો આત્મામાં ઉપયોગ સ્થિર થાય તો દેખાય. જે વસ્તુની પ્રાપ્તિ કરી હોય એ વસ્તુમાં ઉપયોગ થાય તો જ વસ્તુની પ્રાપ્તિ થાય. ઘટપટ આદિ જાણતો, તેથી તેને માન, અને જાણનારને માન નહીં, એ કહીએ કેવું જ્ઞાન? જે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે તે જ હું છું, કે જે અવિનાશી દેવ સ્વરૂપ છું, જે હું છું તે જ ઉત્કૃષ્ટ પરમાત્મા છે, એ પ્રકારે તું નિસંદેહ ભાવના કર. જે સિદ્ધ ભગવાન દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત છે, કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોથી પૂર્ણ છે, તે જ હું સિદ્ધ છું, શુદ્ધ છું, નિત્ય છું, એક છું અને નિરાવલંબી છું. આવી ભાવના કર. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા નિમિત્ત કારણ. બધા જ્ઞાનીઓ આ કહે છે ને, ફિલ્મવાળા આજ કહે છે, ફિલ્મમાં આ આવે છે, समझने वाले और ना समझे वो नहीं. कौन कैसे? राज कपूर. રાજચંદ્ર રાજ કપૂરનો ભાવ તો એક જ છે. તો સોહમ સોહમ સોહમ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. જેવા સિદ્ધ આત્માઓ છે તેવા સંસારી જીવો છે. આત્મા તો બધા સરખા છે, એમની દશા પ્રગટ કરી છે ને આપણે કરવાની છે. તેથી તે સંસારી જીવો જન્મ જરા મરણથી રહિત અને 8 ગુણોથી અલંકૃત છે, એમ નિયમસારમાં કુંકુમાચાર્ય ભગવાન કહે છે. જેવા સિદ્ધ આત્માઓ છે એવા સંસારી જીવો એવા છે. આપણા જીવો જ આત્મા એમનો છે સિદ્ધ ભગવાનનો. વારંવાર અંતર્મુખ થઈ અને આ સાધના કરવાની છે. સોહમ પરમાત્મા છે એ જ હું છું. ગમે ત્યારે બહિરાત્માને પ્રગટ થશે ત્યારે અનુભવ થશે, ત્યારે અંતરાત્મા થશે.
અને એ અંતરાત્મા અંતર્મુહૂર્તમાં સ્વરૂપમાં સ્થિત થશે તો પરમાત્મા થશે. એ આત્માની જ અવસ્થાઓ છે. એટલે શુભચંદ્રાચાર્ય ભગવાનના જ્ઞાનાર્ણવમાં કહે છે कि मेरा आत्मा परमात्मा है, परम ज्योतिष प्रकाश स्वरूप है, जगत में ज्येष्ठ है, महान है, तो भी वर्तमान देखने मात्र रमणीक और अंत में निरस ऐसे इंद्रियों के विषय से ठगाया गया हूँ. हम आचार्य भगवान कैसे मारो आत्मा से परमात्मा से परम ज्योतिष प्रकाश स्वरूप से आत्मा क्या મળશે? આત્મામાં જ મળવાનું છે. ક્યારે મળશે? ઉપયોગ આત્મામાં સ્થિર થશે ત્યારે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે લિંગ મૂળ માર્ગ સાંભળો જીવનો રે, એ માર્ગ જીવનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ જીવનો રે. એટલે આચાર્ય ભગવાન કહે છે જે ભવ્ય, આપણે બધા ભવ્ય છીએ, જ્યારે સ્ફટિક મણીની જીન મૂર્તિ સમાન અંતરમાં પોતાના શુદ્ધ આત્માને તું ભાવીશ, ત્યારે કર્મજાળ આપોઆપ ક્ષણમાં કટ થઈ જશે અને આત્મભાવમાં તું પરિવિશુદ્ધ થઈશ. સ્ફટિક મણી જેવો જીન મૂર્તિ સમાન આત્મા અંદરમાં જ છે, તું પોતે જ છો. એની તું ભાવના કર. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. આત્માની ભાવના કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ પરમાત્મા પદ પ્રાપ્તિનો ઉપાય છે. અને જ્યારે ઉપયોગ આત્મામાં જશે ત્યારે કર્મની જાળ આપોઆપ નષ્ટ થઈ જશે. બાકી તો ઉપાય કરે હું કહી જઈશ ને ગમે એવી રીતે ભક્તિ કરીશ પુણ્ય બંધાશે, પણ કર્મ નિર્જન મોક્ષ આત્મામાં ઉપયોગ સ્થિર થયા પર નહીં આવે. એટલે નિશ્ચય વાણી સાંભળી સાધન કરવાનું હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. તો હરિહન ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન એ પાંચેય પરમેષ્ઠીઓ આત્માના જ પરિણામ છે. તેથી આત્મા જ મને શરણ છે એમ કુલકુંડાચાર્ય ભગવાને બાર ભાવનામાં કહ્યું છે. પાંચ પરમેષ્ઠી છે એ આત્માના સ્વરૂપ છે અને આપણે બધા આત્મા જ છીએ. તો આપણું શરણ આત્મા પોતાનો આત્મા જ પોતાનું શરણ છે. આપણું જ્યારે સાચું રક્ષણ થશે ત્યારે આપણે આપણા શરણમાં ઉપયોગને સ્વરૂપને સ્થિર કરશું ત્યારે જ આપણું રક્ષણ થશે. ચત્તારી શરણમ પહોંચામી, અરંતે શરણમ પહોંચામી, સિદ્ધે શરણમ પહોંચામી, સાહુ શરણમ પહોંચામી, કેવલી પહતમ ધમ્મમ શરણમ પહોંચામી. એ વ્યવહારથી છે, નિશ્ચયથી પોતાને જ પોતાનું શરણ છે. તો શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर रहे तो वर्षे तो तत्वज्ञान तरणी में आचार्य भगवान कैसे कि हे उत्तम मतिमान, તમે બધા કેવા છો?
ઉત્તમ બુદ્ધિવાળા છો, ઇન્કમ ટેક્સના ઓફિસરને પણ બાટલામાં ઉતારી દેવી બુદ્ધિ છે. એન્ટ્રી એવી નાખે ચોપડામાં તો ક્યાંથી ક્યાં નીકળી ગઈ પેલો ઇન્કમ ટેક્સનો ઓફિસર પકડી ના શકે. એ બુદ્ધિનો સદુપયોગ કરો તો આત્મા ઘડીકમાં હાથ આવી જાય છે. તો હે ઉત્તમ મતિ માનો, શુદ્ધ ચિદ્રૂપો હમ, શુદ્ધ ચિદ્રૂપ હું છું. એ 6 અક્ષરને તું નિરંતર વિચાર. શુદ્ધ ચિદ્રૂપો હમ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપો હમ, આનો વિચાર કર, ભાવના કર, તો આત્મ ભાવના ભાવતા જ રહે કેવળ ના. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીવન પૂજીએ, અને ભાવે કેવળ જ્ઞાન. ભાવથી જ કેવળ જ્ઞાન થાય છે. શુદ્ધો ઉપયોગ એ કેવળ જ્ઞાનનું કારણ છે. તો આ 6 અક્ષરનો નિરંતર વિચાર કર. તે સદવિચારણાથી તને સારી રીતે સમજાશે કે એ શુદ્ધ સ્મરણ શીઘ્ર ગ્રહણ કરી લેવા યોગ્ય છે. સારી રીતે સમજાશે કે શુદ્ધ સ્મરણ એ જ સંસારમાં સર્વ તીર્થમાં ઉત્તમ તીર્થ છે. બધા તીર્થો જે છે એ વ્યવહારથી છે, અને નિશ્ચયથી તીર્થ પોતાનો શુદ્ધ આત્મા છે એનું સ્મરણ કરો. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો એનું સ્મરણ કરો. આત્માનું સ્મરણ કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનો સાચો ધર્મ છે. બીજા બધા વ્યવહાર ધર્મ છે. શાસ્ત્ર જ્ઞાન રૂપી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું શીઘ્ર ગ્રહણ કરી લેવા યોગ્ય ઉત્તમ અમૂલ્ય રત્ન છે આત્મા શુદ્ધ ચિદ્રૂપ. સર્વ સુખનું નિધાન છે. ત્યાં ઉપયોગ લઈ જાઓ. અનંત શોક નામ દુઃખ ત્યાં રહી ના મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં જીતતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળતો, નિવૃત્તિ શીઘ્ર મેં વધારે એ પ્રવૃત્તિ નાતો. સર્વ સુખનો ખજાનો આત્મા છે. અનંત સુખ, અનંત દર્શન જ્ઞાન હતું અવ્યાપાદ છે. અનંત સુખ. સુખ એ આત્માનો ગુણ છે કે જગતના પદાર્થોનો ગુણ છે? આત્માનો ગુણ છે. મોક્ષમાં પહોંચાડનાર ત્વરિત ગતિવાળું વાહન છે. આત્માનું સ્મરણ ત્વરિતતાથી મોક્ષમાં પહોંચાડે છે. કર્મના સમૂહરૂપ ધૂળને ઉડાડવા વાયુનો વંટોળ છે. જે વંટોળ આવે ને ધૂળ ઉડી જાય, એવી રીતે આત્માની ભાવના કરતાં બધા કર્મની ધૂળ ઉડી જાય છે અને જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને સંસાર પરિભ્રમણરૂપ વનને બાળી ભસ્મ કરવા અગ્નિ છે. વન મોટા હોય એને અગ્નિ બાળી ભસ્મ કરી નાખે છે. એમ શરીર સંસારરૂપી પરિભ્રમણ છે, એને પણ આત્માનું ધ્યાન કર્મોને બાળીને નાશ કરી નાખે છે. આત્મ ધ્યાન કરે જો કો સો ફીણ મેં ન આવે, વાઘ જાલ બીજું સૌ જાણો, એહી તત્વ ચિતલાવ. તો આ સંસારનું બીજ શું છે એ પુરુષાર્થ ઉપાયમાં કહે છે કે આ આત્મા
કર્મકૃત રાગાદિ અથવા શરીરાદિથી સંયુક્ત ન હોવા છતાં પણ અજ્ઞાની જીવોને સંયુક્ત જેવો પ્રતિભાસે છે અને તે પ્રતિભાષક નિશ્ચય સંસારના બીજરૂપ છે. આત્મા કર્મકૃત રાગના ભાવ કર્મના ભાવનો છે એ શરીરથી જુદો છે, છતાં પણ અજ્ઞાની જીવોને એકમેક લાગે છે. દેહ જીવો એક રૂપે ભાષે છે. અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એ જ્ઞાનીના વચનો વડે દૂર થઈ જાય છે. વ્યવહારથી અને નિશ્ચયથી પોતાના અનુભવ વડે દૂર થઈ જાય છે. તો પરને પોતાનું માનવું અને સંસાર બધું જ છે. અજ્ઞાની જીવોને સંયુક્ત જેવો ભાષે છે, અતિ ભાષે છે, દેહની જેવો ભાષે છે. અને આ અજ્ઞાનમય પ્રતિભાષક નિશ્ચયથી સંસારના બીજ રૂપ છે. તો દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે જો કે શુદ્ધ ઉપયોગ લક્ષણવાળું ક્ષારક્ષણિક જ્ઞાન મુક્તિનું કારણ થાય છે. શુદ્ધ ઉપયોગ દ્વારા પરંપરા મુક્તિનું કારણ થાય છે. ક્ષારક્ષણિક જ્ઞાન છે એ ક્ષાય જ્ઞાન પ્રગટ કરી નાખે છે. શુદ્ધ ઉપયોગી શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा बरसे. તો પણ ધ્યાન કરનાર પુરુષે, જે ધ્યાન કરનાર છે એના શીખવા આપે છે આચાર્ય ભગવાન કે નિત્ય સકળ નિરાવરણ અખંડ એક સંપૂર્ણ કેવળ જ્ઞાન જેનું લક્ષણ છે એવું પરમાત્મા સ્વરૂપ તે જ હું છું, ખંડ જ્ઞાનરૂપ નહીં એવી ભાવના કરી. સોહમ 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 જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણી નહીં યોગીજન કરો ન પાએ નિકટ. મંદિરમાં ભગવાન નથી એમ કહે છે, ભગવાન પોતે છે એમ કહે છે. એ તો તમારા ઓળખાણ કરવા માટે મંદિર છે, સ્વરૂપની ઓળખાણ કરવા માટે ભગવાન સ્વરૂપ છે. યોગીઓને પરમાનંદ સ્તોત્રમાં કહે છે યોગીઓને પોતાના ધ્યાન વખતે જે શુદ્ધ આત્મા દેખાય છે તે જ પરમ બ્રહ્મ છે. યોગી પુરુષોનું ધ્યાન વખતે આત્માનો અનુભવ થાય છે, દેખાય છે, એ પરબ્રહ્મ છે. એ જ ભગવાન જીન છે, એ જ પરમ તત્વ છે, એ જ પરમ ગુરુ છે, એ જ પરમ જ્યોતિ છે, એ જ પરમ તપ છે. સર્વ સાધનાઓનો સાર સ્વરૂપ થવું એ જ છે. તે જ પરમ ધ્યાન છે, તે જ પરમાત્મા છે, તે જ સર્વ કલ્યાણ રૂપ છે, તે જ સુખનું ભાજન છે, તે જ શુદ્ધ ચિદ્રૂપ છે, તે જ પરમ શિવ છે, તે જ પરમ આનંદ છે, તે જ સુખદાયક છે, તે જ ઉત્કૃષ્ટ ચૈતન્ય છે અને સર્વ ગુણોનો ભંડાર પણ તે જ છે. અર્થાત ધ્યાનમાં અનુભવાતો શુદ્ધ આત્મા તે જ જીવનું સર્વસ્વ છે.
મારું સર્વસ્વ મારું સ્વ છે. निज को निज पर को पर जान फिर दुख का नहीं शेष निदान हूँ स्वतंत्र निश्चल निष्काम ज्ञाता दृष्टा तरो रमणो निज में निज के निज में दुविधाई क्या निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी मैं दर्शन ज्ञान स्वरूपी सहजानंद स्वरूपी. ध्यान में अनुभूति थाय छे. एकाग्र चिंता निरोधो ध्यान ઉપયોગમાં સ્વરૂપમાં ઉપયોગ સ્થિત થવાથી ધ્યાનની સિદ્ધિ થાય છે અને એ ધ્યાન ધીમે ધીમે ધર્મ ધ્યાન અને શુક્ર ધ્યાનમાં પરિવર્તન થઈ જાય છે. શું પ્રશ્ન પૂછું? હા બોલો. ધ્યાનનો ઉપયોગ સ્થિર કેમ નથી? કેમ કે કર્મના ઉદયમાં બુદ્ધિપૂર્વક ઉપયોગ જોડાય છે એટલે ઉપયોગ બે કામ ના કરે. આત્મામાં જોડાઈને કર્મના ઉદયમાં બનવા નથી. તો એ આત્મા કર્મના ઉદયમાં ઉપયોગ જોડાય નહીં અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્મ ધ્યાન છે. એટલે પરમાંથી ખસ સોમાં વસ આટલું કરે તો બસ અને નહીં તો 84માં હસ અને તારી મૂર્ખામી ઉપર હસ અને લે બસ. ઇલેક્ટ્રિકના તારને સડક અડીએ અને ના દજાયું બને નહીં એમ ઉપયોગ જ્યાં જાય અને જેમાં સ્થિત થાય એને અનુરૂપ ભાવ આવે વગેરે નહીં. શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા में પેલી કરે શુદ્ધતા में સ્થિર રહે તો અમૃત ધારા વર્ષે. તો એક અશુભ ઉપયોગ છે, એક શુભ ઉપયોગ છે અને એક શુદ્ધ ઉપયોગ છે. તો અશુભથી નીકળીને શુભમાં એટલે આપણે રાજી થઈ જઈએ કે મારું બહુ કામ થઈ ગયું અને એ પણ પ્રભાવ છે. શુભ ઉપયોગ પણ પ્રભાવ છે. નિજ ભાવને છોડે નહીં પ્રભાવ કંઈ પણ નવ રહે જાણે જુએ જે સર્વ તે હું એમ જ્ઞાની ચિંતન. સમસ્ત જગત પર વસ્તુ અને પ્રભાવમાં વધુ જાય છે. સમસ્ત જગત આટલો ધર્મ કરો છો પણ એક વખત એક સેકન્ડે સ્વભાવમાં આવ્યા નથી. તો હવે અંદરમાં ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન પ્રગટ કરવાનો પુરુષાર્થ અંતર્મુખ થઈને કરવાનો છે. ભેદ વિજ્ઞાન સિદ્ધાય કિલ કેચન અસેવા ભાવો બુદ્ધા બુદ્ધાય કિલ કેચન. ભેદ જ્ઞાન દ્વારા અભેદ એવો આત્મા પકડાય એવી અંતર્મુખતાની સાધના કરે છે. નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ કરવી એનું નામ ધર્મ. નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ કરવી સ્વસંવેદન દ્વારા એનું નામ ધર્મ. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે ધર્મ ન જાણે ઓ મર્મ દિનેશ્વર ધર્મ દિનેશ્વર ચરણ ગયા કોઈ ન વાદે ધર્મ દિનેશ્વર ધર્મ દિનેશ્વર. તો પાઉલ દુહામાં કહ્યું છે કે દેહ દેવળમાં તું પોતે શિવ વસે છે. આ દેહ દેવળ છે, આ દેરાસર છે. એમાં તું પોતે શિવ વસે, એમાં ભગવાન તું આત્મા પોતે વસે છે.
અને તું તેને બીજા દેવળમાં ઢૂંઢે છે બહારના, અહીંથી મળશે અહીંથી. અરે સિદ્ધ પ્રભુ ભિક્ષા માટે ભમી રહ્યા છે એ દેખીને મને આશ્ચર્ય થાય છે. સિદ્ધ ભગવાન છે આત્મા, એ આત્માને મેળવવા આત્માને છોડી બીજે ભમી રહ્યા છે. આ મને જોઈને આશ્ચર્ય થાય છે. એટલે યોગશાળામાં એક વાત મૂકી કે પરમાત્મા દેવ દેહમાં સ્થિત હોવા છતાં પણ જે દેવને બીજે શોધે છે તે મૂળ બુદ્ધિ ઘરમાં ભોજન તૈયાર હોવા છતાં પણ ભિક્ષા માટે બહાર ભટકે છે તેમ હું માનું છું. આ યોગશાસ્ત્ર પ્રભુત્વમાં આચાર્ય ભગવાન પરમાત્મા આ દેહમાં જ છે એમ કહે છે. મંદિરમાં છે તો વ્યવહાર છે જીન દેવ હૈ નિશ્ચય છે આ यही वचन से समझे जिन चौचन की तो जिन देव देह देवालय में विराजमान है परंतु जीव देवालय में उनके दर्शन करता है. देवालय में दर्शन करे છે એ ભગવાન માને છે. तो जिन पद निज पद एकता भेदभाव नहीं काई लक्ष्य थवाने तेनो कह्या शास्त्र शब्द. तो हे योगी योगशास्त्र में आचार्य भगवान कहते हे योगी मोक्ष प्राप्त करने में शुद्ध आत्मा और जिन भगवान में कुछ भी भेद न समझो ये निश्चय मानो. शुद्ध आत्मा और जिन भगवान में कोई भेद है तो शुद्धता विचारे जावे शुद्धता में केली करे शुद्धता में स्थिर रहे अमृत धारा वरसे. तो ये बात आचार्य भगवान कहते कि जे भगवान आत्माना केवल स्मरण मात्रથી પણ જ્ઞાનરૂપી તેજ પ્રગટ થાય છે. આત્માનું સ્મરણ કરો તો પણ એમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે. તો આત્માનું સ્મરણ કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનો નિશ્ચય ધર્મ છે. તો જે ભગવાન આત્મા केवल स्मरण मात्र थी पण ज्ञान रूपी तेज प्रगट थाय छे. ते ज्ञान रूपी स्मरण करो तो ज्ञान प्रगट थाय छे. अज्ञान रूपी अंधकारનો વિનાશ થાય છે. જ્ઞાન થાય તો અજ્ઞાન વિનાશ થાય. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિવાસ અંધકાર જ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. અજ્ઞાન રૂપ અંધકારનો વિનાશ થાય છે તથા કૃતકૃત્યતા એકાએક જ આનંદપૂર્વક પોતાના મનમાં પ્રગટ થઈ જાય છે. આત્માનું સ્મરણ ચિંતન મનન ધ્યાન કરવાથી આનંદ પ્રગટ થાય છે. શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા में केली करे शुद्धता में स्थिर रहे तो अमृत धारा वरसे. એ ભગવાન આત્મા આ શરીરમાં બિરાજમાન છે ને આપણે બહાર શોધી રહી છીએ. ઇન્ટરમાં મળી જશે. ગમે ત્યાં જાઓ જ્યારે તમને આત્મા મળશે ત્યારે તમને તમારામાંથી જ મળશે. આત્માની શંકા કરે આત્મા પોતે આ શંકા ન કરનાર તે અચરજ એ અમા. આપણે બધા આત્મા છીએ. અનાદિકાળથી પરિભ્રમણ કરીને 84 લાખ યોનિના દેહો ધારણ કર્યા પણ આપણે દેહાતીત છીએ. સર્વ પરથી જુદા છે. હું પરતણો નહીં પણ મારા જ્ઞાન કેવળ એક હું જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને. હું કરતો નથી.
આત્મા સિવાય બધાય પર છે. શરીરે પર ને કર્મ પર ને ઘરવાળા પર ને ભગવાને પર ને ગુરુ પર. તો પરમાંથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો 10 અને નહીં તો 84માં બસ. ધર્મને નામે આપણે પ્રભાવમાં જ રહીએ છીએ. સ્વભાવ ભાવ શુદ્ધ ઉપયોગમાં નથી આવતો. ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહણ કોઈ ન બાંધે કર્મ જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ગાઉ. તો શુદ્ધ નિશ્ચય નથી જોવો તો મુક્તિ અને સંસારમાં કોઈ તફાવત નથી. તમે તો રાજી થઈ જવું છે. શુદ્ધ નિશ્ચયથી જુઓ તો મુક્તિમાં અને સંસારમાં કોઈ તફાવત. આત્મા તો મુક્તિમાં એ જ છે અને સંસારમાં પણ એ જ છે. પોપટ પણ સંસારનો સ્વાર્થનો છે સ્નેહ, અંતે કોઈની પણ તું તો તેના તે છે. તો શુદ્ધ નિશ્ચય નથી. મુક્તિમાં તેમજ સંસારમાં તફાવત નથી. આમ જ ખરેખર તત્વ વિચારતા શુદ્ધ તત્વજ્ઞાની રસિક પુરુષો કહે છે. સર્વ જીવ છે સિદ્ધ સંગ, જે સમજે તે સદગુરુ આજ્ઞા નિમિત્ત કારણ. योग साहब में कहूँ कि जो जिन भगवान है वही मैं हूँ, यही सिद्धांत का सार समझो. इसे समझकर हे योगी जनों मायाचार को छोड़ो. मैं वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान. अंतर्याही ऊपरी जान वे विरागया भागविता. हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता द्रष्टा आत्मराम. निज में निज की निज में दुविधा ही क्या. निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ. मैं सहजानंद स्वरूपी हूँ. आचार्य भगवान कैसे એને તું ભૂલીશ નહીં. हे भव्य, निमिष भगवान कैसे हे भव्य, હું તને એક વસ્તુ સમજાવું છું. અત્યંત પ્યારથી તે તું સાંભળ અને સમજ. એક કાને સાંભળીને બીજા કાને કાઢી ના નાખીશ, પણ જે સમજ્યા તે સમજ ગયા. હે ભવ્ય, હું તને એક વસ્તુ સમજાવું છું. અત્યંત પ્યારથી તે તું સાંભળ અને સમજ. આ આત્મા પોતે નિત્ય સચ્ચિત આનંદ સ્વરૂપ છે, તેને તું કદી ભૂલીશ નહીં. આચાર્ય ભગવાન કહે છે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? આત્માને જ ભૂલી ગયો. આત્મા સચ્ચિત આનંદ સ્વરૂપ છે, નિત્ય છે. જેણે આત્મા જાણ્યો તેને તો આત્માને ભૂલી જવાથી આ બધું પરિભ્રમણ ઊભું થયું છે.
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. આચાર્ય ભગવાન કહે છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકર પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પરદેવ સાથે એક પણ નિશ્ચયથી મૂળ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. આ અનુભૂતિ પૂછો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તો અવ્યવહાર સ્વરૂપ અનુભૂતિ થાય છે, છતાં પણ એ અંદરમાં સ્થિર થતો નથી. આચાર્ય ભગવાન કહે છે કે મોક્ષાર્થી સજ્જનો માટે, જે મોક્ષાર્થી સજ્જનો છે આત્મજ્ઞાનનો, આત્મા એવા બે અક્ષર જ બસ છે. પોથી પડી જગમુआ पंडित भया न कोई ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित और मशालची उनकी यही रीत औरन को प्रकाश दे और आप अंधेरे तो मोक्षार्थी समझना માટે આત્મા એવા બે અક્ષર જ બસ છે. તેમાં જે તન્મય થાય છે ઉપયોગ દ્વારા આત્મામાં, તેને મોક્ષ સુખ હથેળીમાં છે. આત્મામાં તન્મયતા થાય ઉપયોગ દ્વારા, ઉપયોગને સ્થિર કરવો એ જ મોક્ષ માર્ગ છે. તેઓ સ્થિર સ્વભાવ તે ઉપજે નામ ચારિત્ર તે લિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો દેહ માર્ગ જીનનો પામ્યો પામ્યો તે જ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો. જે જાણે છે તે જ દેખે છે અને તે નિરંતર ચૈતન્ય સ્વરૂપને છોડતો નથી, તે જ હું છું. સોહમ જાણનારી દેખનારી શાશ્વતી ચૈતન્ય સત્તા એકો મેં શાશ્વત અવતાર જ્ઞાન દર્શન લક્ષણો શેષાને રહ્યા ભાવા સર્વે સિંધો બધા સિંધો. હું શાશ્વત આત્મા છું. આનાથી ભિન્ન બીજું કોઈ મારું સ્વરૂપ નથી. આ સમીચીન ઉત્કૃષ્ટ તત્વ છે. ચૈતન્ય સ્વરૂપથી ભિન્ન ક્રોધાદિ વિભાવવાળા અથવા શરીરાદિ છે તે સર્વ અન્ય છે. વિભાવો થાય કે શરીર છે કે જગતની કોઈ વસ્તુ છે બધી પર છે. તો હું પરતણો નહીં, પર ન મારા જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન પાડે જીવ કે એટલે પરમાંથી બસ સોમાં આટલું કરે તો નહીં તો 84માં તારી મુખાને પર અને લે બસ. તો જીવાદી બાહ્ય તત્વ હે છે કર્મ ઉપાધિજનક ગુણ કર્યાથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાધિ છે. બધાથી ભિન્ન આત્મા છે એ જ આત્માને ઉપાધિ છે. બધું હે છે હે જ બે ઉપાધિનો વિવેક કરવાનો છે. આપણે આત્માને હે કર્યો છે, હવે એને ઉપાધિ બનાવવાનો છે. આત્માનું વાત સાંભળીને મારું મગજ ખલાસ થઈ જાય છે. કાકા હતા કે આત્માની પતક કાઢી નાખ્યા બધાએ. આખો દાડો આત્મા હેઠ જ મૂકતા નથી. હે કાકા આવતા હતા ને નથી કાકા કેલી ભગતજી આવે એટલે આખો દાડો આત્મા વાત કરી
જમવા બેસે તો આત્મા, લેટ્રિન જાય તો આત્મા, નાવા બેસે તો આત્મા, જમવા બેસે તો આત્મા. હરેક કાર્યમાં એ જો કે આત્મા ખાય છે, આત્મા નાય છે, આત્મા બોલે છે. એમ કે મને તો ગોકુળ એક વાત કોઈ સાંભળે નહીં એમને, પણ મને બોલે શું મેં કામ આ બાપજી બાપજી કોણ છે? આ બધાના ગુરુ છે. તો આને તો આત્માની પત્તર ખાડી નાખી, હેઠો જ નથી મૂકતો કે ભાઈ હાથમાં ચાલે છે હવાનો હાથ સુધી. તમને શું કહે છે? તો મારી સાથે કોઈ વાત જ કરવા નથી બોલાતું, એની સાથે બધા જ જાય છે બધા. તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય, અંતર્મુખ પૂર્વકતા, એ જ આત્માની સાધના સાથે છે, એ જ ધર્મ છે, એ જ ધર્મથી મોક્ષ છે. પૂછો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તો અવ્યાભાત સ્વરૂપ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ.